હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ 4 થઈ ગયા છે, કેમ કે સવારનું બધું કામ હતું એ બધું થઈ ગયું છે ને હજી આપણે શિરાવાનું હજી બાકી છે. આપણે તો વહેલા જાગી ગયા હતા, પણ હજી સૂરજ જાગીને મોઢું ધોવે છે. તો સૂરજ મોઢું ધોઈ લે પછી આપણે શિરાવી લઈએ. ને અહીંયા અમારા પ્રતિકભાઈ જો અત્યારમાં આંટા મારવા માંડ્યા છે. પ્રતિકભાઈ ત્યાં ક્યાં જાવ છો? ત્યાં નીંદ પડી છે. પ્રતિક આ સાઈડ વૈયા. તો ફેમિલી પ્રતિકભાઈ અમારે અત્યારે છે ને આંટો મારવા નીકળી ગયા છે. ઉઠે ને દોડવાનું જ હોય, નીકળી પ્રતિકભાઈને કાંઈ નક્કી જ ન હોય ક્યાં ગાતા હોય. તો ફેમિલી અત્યારે તો છે ને આપણે હજી શિરાવાનું બાકી છે, તો હમણાં શિરાવી લઈને અહીંયા છે ને અમારા આ ઢેગલો કર્યો છે ગંગુબેન. ન ખાય ને એ બધું જો અહીંયા નાખી દઈ, કેમ કે જે ખાવું એ ખાય ને બીજું અહીંયા ઢેગલો કરી દે. ને સૂરજ જો હાલા આવે છે મોઢું ધોઈ નાખ્યું છે. પ્રતિકભાઈ લઈ આવો. પ્રતિકભાઈ લેવાનો હતો, ઢાંકણું લેવા આવ્યો. ઢાંકણું હું તો પ્રતિકને લેવા આવે અહીંયા છે ને. પ્રતિકભાઈ આંટા મારે એને મને કે મારા પપ્પા લેવા આવશે. જો લઈ આવો, જાઓ હવે એને. હાલ અહીંયા લઈ આવો. હાલ દૂધ લેવા જાવ. હાલ પ્રતિક ગાડીમાં જવું હોય તો આવશે હો. આગળ જોજો, ગાડીમાં જવું છે દૂધ લેવા. એમ નહીં, એને મને ખબર છે તેડવા આવે. તો ફેમિલી સૂરજ હજી દૂધ લેવા જાય ને પછી આપણે શિરાવીએ. તો અત્યારમાં તો જો પ્રતિકભાઈ અમારા વાહે આંટો મારવા નીકળી ગયા છે. ને અહીંયા જો કેટલા મસ્ત મસ્ત ફૂલ છે. અહીંયા છે ને આ કંઈક અલગ ફૂલ છે. આ ફૂલનું નામ આવડતું હોય ને તો કમેન્ટમાં કહી દેજો. ને અત્યારમાં તો જો અમારા પ્રતિકભાઈ વાહે હાલ આવે, કેમ કે કોઈ લેવા નથી ગયું ને એટલે તો આવી જાય, નહીં તો ન આવે ઘડીકને. અહીંયા અમારા ગંગુબેન જો ઊભા છે ને સૂરજ જાય છે દૂધ લેવા. તો ફેમિલી છે ને આમાં એક નંબર નાનો પોપિયો છે, એમાં તો અત્યારથી હજી થોડાક નાનો એવો છે તો એ ફૂલ આવી જશે. જો આ હાવ નાનો એવો પોપિયો છે, જો તો એમાં ફૂલ આવી ગયા છે. જો કેવું અલગ ફૂલ આવી જશે તોયથી. ને અહીંયા છે ને એક નાનો એવો ગવાર આવ્યો છે. જો હાવ નાના છોડ છે તો ગવારને એવું બધું આવી ગયું. આમાં કાંઈક ભીંડો હતો પણ ખેંચી નાખ્યો લાગે. ભીંડો હતો ને ખેંચી નાખ્યો. તો ફેમિલી એક ભીંડો હતો ને એમાંથી 2 પાન હતા ને તો એ ભીંડો આવેલો હતો. તો તારમાં તો જોજી પ્રતિકભાઈ જો વાહે થાય છે. જો દરવાજો ખોલે જવા હાટું 4 થાવ કે લેતા જાવ છો કેમ જવા હાટું દરવાજો ખોલે હો ભાઈ. કેવો ટીંગાઈ જાય. પ્રતિક આવજે, આવજો. કેવો ટાટા કહી જતા એને દુકાન જવું એટલે કા આવજો. બસ લો, બસ આગળ અહીંયા નહીં જાવ છો ભાઈ તમે. બધાને ટાટા કહેવાના છે. અત્યારે તો છે ને દૂધ લેવા જાય પ્રતિકનો બાપ દીકરો, પછી આપણે શિરાવી લઈએ. ફેમિલી અત્યારે આવી ગયા છે સૂરજ ને પ્રતિકભાઈ દૂધ લઈને હાર છે. ભાગ જો એ ભાગ હાટું જતો હોય છે છોકરા. જો ચોકલેટ એઠી નાખી દીધી. ભાગ હાટું જાય કે પ્રતિક? ભાગ હાટું નહીં, શું કરવા જતું તું? વારો ખાવા જાય. તમારો પ્રતિકભાઈ જો કેટલો બધો ભાગ લાવ્યા છે. ને હવે ફેમિલી આપણે શિરાવી લઈએ, કેમ કે દૂધ આવી ગયું છે. આપણું દૂધ આવી ગયું છે ને હવે દૂધને ટીંગાડી દઈએ. અહીંયા દૂધ ટીંગાડી દઈએ, કેમ કે અહીંયા ઓછું મેકવું પડે દૂધ, કેમ કે નહીંતર છે ને મીંદડી પી જાય. પાણીયારામ મેકીએ ને તો મીંદડી છે ને ઢોળ નાખે, ને રસોડા મેકીએ ને તોય ઢોળી નાખે. એટલે અમારે બહાર ટીંગાડવું પડે, કેમ કે બહાર અમે બધા હેઠા હોય ને એટલે કાંઈ મીંદડી પોગી. તો હવે ફેમિલી આપણે ફટાફટ આપણે છે ને મસ્ત મજાના શીરાવા બેઠી ગયા છે. ને શીરાવામાં તો છે સોળીનું શાક છે ને રોટલા. ને સૂરજ બેઠી ગયા છે શીરાવવા. કા હાલો બધા શિરાવવા. ના યા પ્રતિકભાઈ બેઠા કે શિરાવવા? પ્રતિક બીજો ફેમિલી રોટલો ખાય છે. જો નખરા કરે છે. ફેમિલી આવો તમે બધા શિરાવવા. ને અમારે છે ને સવારમાં શાક હોવું જોઈએ, શાક હોય ને તો જ બધા શિરાવવા. તો ફેમિલી મસ્ત મજાનું શિરાવી લીધું છે ને હવે મારા બા શિરાવા બેઠા છે. જો
અહીંયા અમારા પ્રતિકભાઈ ખાય છે રોટલો કા ભાઈ ને મારા બા જો શીરાવા બેઠા છે કા બા શું? પ્રતિકભાઈ રોટલો ખાય છે કોરે કોરો એ જો નકરા કરે ને મારા બા જો આમ શીરાવા બેઠા છે કા ભાઈ જા બાપા શીરાવા બેઠી જા રોટલો ખાજો હો. તો ફેમિલી હવે છે ને આપણે મસ્ત મજાના હીરા ગમવાના છે કેમ કે મસ્ત મજાનું શીરાવ લીધો હવે હીરા તો ગમવા પડશે ને તો હવે હીરા ગમવા માંડીએ ને આજ તો રજા છે પણ થોડાક જે બાકી છે ને એ બનાવવાના છે ને સુરજ જો બેઠી જશે હીરા ગમવા હીરા ઘસો ઘસો કેટલા બાકી છે માવો તો ખાઈ લીધો લાગે તને ન્યાય જો હીરા એટલા બની ગયેલા છે ને થોડાક બનાવવાનું બાકી છે ને મારી જગ્યાએ જો શાર અહીંયા છે ને કટોરામાં છે તો ફેમિલી છે ને હવે છે ને આપણે હીરા ગમવાનું છે જે છે એ પૂરા કરવાનું છે બાકી છે આજ રજા કા આજ રજા છે એ કરો મજા આપણે હીરા પૂરા થઈ ગયા છે ને મારે બા જાય છે બહાર ગામ ક્યાં જાવ બા માહિર ના આટો મારવા કા કેદી ના નથી ગયા હે તમે જાઓ ઉપડો ઉપડો ઓલા નહીં લેતા જાઓ બધાય જાઓ હા હા ના જાય ને માહી આવશે ને ના તો મારા બા જો કરસાળ જાય છે ને અમારા પ્રતિકભાઈ જાય જાવા વાહે થયા જો કઈ આગું ધાવું ન પડે એમ ગટ્ટી ને જાવું જો મારા બાની વાહે જો મારા બા જાય છે કરસાળ મારા માસી જે આવું છે ત્યાં તો મારે જાય કેમ કે અમારે આજ રજા છે નહીતર કઈ જવાય નહીં કા બા આજ રજા છે એટલે જઈ આવો કા નહીતર તો કઈ પ્રતિકભાઈ જવા દે નહીં જાવું છે એમ જો તમારે નહીં જવાનું તમારા માસી ના માસી ના કા એક વાર જાતા હમણાં ઈ જ થી આપણે પાછું જવું છે ને તમારે બહાર જાય છે વેલા આવજો બા તો ભાઈ મને અમારે બાર તો દિવસ જાય તો સારું ન લાગે કેમ કે આખો દિવસ મજા આવે તો બપોર સુધી જાય ને તો આપણે એમ થાય કે વહેલા હાર વહી આવજો તો અમે કાંઈક જઈશું રજા છે એટલે વાડીએ લગભગ જશું તો કંઈ નક્કી નહીં ક્યારે ક્યાં જવાનું થાય ગયું હવે પ્રતિકભાઈ જો રોવે બાની વાહે જવા હાટું રોવ રોવમાં છોકરાને બાનો છોકરો છે તો ફેમિલી વધારે છે ને પ્રતિકભાઈ મારા બા પાસે જોઈએ એટલે ગમે ના જાય એટલે વાહે વાહ થાય હું બહાર જાઉં તો મારી વાહે એટલો ન થાય પણ મારા બાની વાહે થાય કેમ કે આખો દિવસ મારા બાના હારે ને હારે જ હોય ને મારા બા જ આખો દી રાખતા હોય એટલે વાહે થાય ને હું જાતી હોય ને તો ઘડીક જ વેન કરે પછી કાંઈ વેન ન કરે કેમ કે મારા બા આખો દી ઘેર હોય મારા બા અડધો દી જાય ને તો અમને એમ થાય કે ઘેર કોઈ નથી ઘેર હોય ને તો જ મજા આવે એમ એકલા એકલાને કાંઈ મજા આવે નહીં એટલે હું વહેલા કહેતી હતી કે વહેલા વહી આવજો પણ જાય એટલે ઘડીક કારેક જાય એટલે ઘડીક બેઠે ને ઘડીક વાતું કરે ને ઘડીક સમય કાઢે તો જ ઘડીક બેન પાસે જાય એટલે ઘડીક સમય કાઢે ને તો એને મજા આવે એમ એટલે તો કે આજ રજા હતી ને તો આજ કરસાળ જઈ આવે તો અત્યારે તો જો આમ મારા બા આવી જાય ને ખાલી ઘડીક તો મજા નથી આવતી કેમ કે એકલું લાગવા માટે કેમ કે ઘેર કોઈ છે જ નહીં એવું લાગે હમી હોય ને તો એમ થાય કોઈ ઘેર છે જ નહીં એમ તો કાંઈ વાંધો નહીં મારા બા આવી આવશે વહેલા વહેલા જો ફેમિલી અત્યારે તો છે ને મારા બા આવી જશે ઘરે કરસાળથી ઘરે વહી આવ્યા છે જો મારા બા આવી જશે કા બા વહી આવ્યા માહીન નથી કા આટો મારીને ને અમારા પ્રતિકભાઈ જામ જમરૂક પાડે છે એ પ્રતિકભાઈ જમરૂક પાડો કે જમરૂક અંબા હે ને કઈ તારાથી હે ભાઈ જમરૂક કઈ અંબાવાનું નથી
એ ઊંચું કર પડી ગયું વાકે વળી ગઈ જો અકડ તો જો ફેમિલી અત્યારે તો હવે આગળ રાંધશું કાક જે બનાવવાનું છે એ રોટલા ને એવું બનાવવાનું હોય કાંઈ બીજું તો શું હોય ફેમિલી અત્યારે તો છે ને વાળું ટાણું થઈ ગયું છે ને આપણે બેઠી જાય છે વાળું કરવા તો અહીંયા સૂરજ ને પ્રતિકભાઈ ના હાથમાં શું લાડવો છે શું લાડવો છે ને ગાંઠિયા છે ફાફડી ગાંઠિયા ખાય છે અમાર પ્રતિક ને અહીંયા જો ભીંડાનું શાક છે ને આમાં છે દૂધ ને આમાં છે લાડવા ને અહીંયા છે બાજરીનો ગરમ ગરમ રોટલો ને અહીં જો હાલો બધા વાળું કરવા તો આપણે લાગી છે ભૂખ તો આપણે વાળું કરવા મળી પ્રતિકભાઈ ને એને બહુ ભૂખ લાગી છે પ્રતિક હું ખાવ પ્રતિક આપ ને ભાઈ લાડુ ઓ ખાવા હાલો બધા લાડવો તો તમે બધા આવો વાળું કરવા તો આજનો બ્લોગ કે અહીંયા સુધી જતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ આવજો